વડોદરાના માણેજામાં ખેતરમાં પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રહેલા 9 શકુનીઓને મકરપુરા પોલીસે ઝડપી પાડી 1.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગારીઓ જુગાર રમવા પોતાનો અડ્ડો શોધી લેતા જ હોય છે, સાથે પોલીસથી બચવા માટે નવા નુસ્ખા અજમાવતા હોય છે. ત્યારે વડોદરા શહેરની મકરપુરા પોલીસે બાતમીના આધારે માણેજા પંચશીલ નગરમાં ખુલ્લા ખેતરમાં જાહેર ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી 9 શકુનીઓને ઝડપી પાડી તેમની પાસેથી 1.26 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી મકરપુરા પોલીસે જુગાર એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકની ટીમ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન લોકરક્ષક અર્જુનસિંહ પ્રવીણસિંહને બાતમી મળી હતી કે શહેરના માણેજા ખાતે આવેલ પંચશીલ નગરમાં ખુલ્લા ખેતરમાં કેટલાક ઈસમો ભેગા મળી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે મકરપુરા પોલીસની ટીમે બાતમી આધારિત સ્થળે દરોડા પાડતા જ પોલીસને જોઈતું જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ખુલ્લી જગ્યામાં પાથરણું પાથરી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા અજય ઉર્ફે અજ્જુ, અમરસિંહ વસાવા, પંકજ નારાયણભાઈ ચૌહાણ, કમલેશ નાનાભાઈ પટેલ, રાજેન્દ્ર ઉર્ફે ઈડો, બળવંતભાઈ જાદવ, પિયુષ ઉર્ફે પક્કો, પકવન દાસ પાટણવાડિયા, પ્રશાંત બાજીરાવ પાટીલ, નિતેશ ઉર્ફે ચીજો, અરવિંદભાઈ ઠાકોર, દીપક રમણભાઈ ઠાકોર અને સંદીપ સહદેવભાઈ પઢિયારને ઝડપી પાડી જુગારીઓ પાસેથી 1,26,350ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.